ચેરિટેબલ ટ્રસ્ટ ભાવેશ જોશી। આજે અમે પંચાયતમાં આવ્યા છીએ આવેદનપત્ર આપવા, અને કાલે વોટ્સઅપના બાબતે સરપંચશ્રીને અમને બધાને જણાવ્યું હતું કે અમે કાલે આવેદનપત્ર આપવા આવવાના છીએ। અમારી પણ સેક્રેટરી સાહેબ અને સરપંચ સાહેબ કોઈ અહીંયા પંચાયતમાં હાજર નથી, અને જે અધિકારી છે એમને અમે પત્ર આપ્યું છે, અને શું જવાબ આવે અને તો અમને ખબર પડશે, અને કાલે સુધી જે જવાબ આવે અમે જોઈએ, નકર પછી આગળ આખું ગામ અમારે સાથે જ છે, અને ઉગ્ર આંદોલન કરવો હશે તો બી અમે કરીશું। મુખ્ય માગણી એવી છે કે અમે છેલ્લા 8 વર્ષથી અમે સેવા કરતા હતા, અને 2 વર્ષથી અમને એક જગ્યા ફાળવી, જે ખંડર જગ્યા હતી આખી, અને એમને અમે રેડી કરાવી, સાફ સફાઈ કરાવી અને શેડ બનાવી અને બધું કર્યું। હવે સરપંચ સાહેબનું એવું કેવું છે કે મને એક જ દિવસમાં ખાલી કરી આપો। મેં સરપંચ સાહેબને કીધું કે મને 10 દાડાનો ટાઈમ આપો, હું ગાયોને व्यवस्था કરી અને પછી હું તમને खाली કરીને આપીશ। मैं अंबाजी की मेंबर हूँ। मैं किसी राजनीति आई हूँ, मैं सिर्फ गौ माता के सपोर्ट में आई हूँ, और मेरा पर्सनली लगाव है गौ माता या फिर से, और मैं हमेशा विजिट करती हूँ। मेरे रेगुलर वहाँ आना जाना, और वहाँ जो बीमार गायें हैं, जो उनकी सेवाएं वो रेगुलर हो रही है, हम देख रहे हैं। मैं जस्ट 2 घंटे पहले ही वहाँ होके आई हूँ, और वो गायें अभी कहीं बाहर रह सके ऐसी कंडीशन में नहीं। तो हाल कंडीशन उनको एकदम अर्जेंट खाली कराना थोड़ा सा मेरे हिसाब से गलत होगा, या फिर पंचायत समिति की जगह स्थान दे दिया जाए, चाहे गोचर भूमि की तरफ, भाई उनको भाई ये गोचर भूमि है, ये इनका गायों का स्थान है, क्योंकि हर जगह हर शहर में एक गौशाला तो होती है, और हमारे धर्म के रूप में गिनो या जानवरों की सेवा के रूप में गिनो। और जहाँ तक भावेश और जो गाँव के जो गौ सेवक दल है, ये बहुत अच्छे से सेवा करते हैं, हम पर्सनली सब बच्चों को जानते हैं।